الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. Ayda sama petari manmanti mari beno datang dikriyo datang payo jalan. Wassalamualaikum warahmatullahi wabarakatuh. હું ऐसे करूँ છું મિત્રો વગર અવાજ પહોંચાડવાની તો છેલ્લે સુધી જાય તો આપણે મિત્રોને બંધ કરી નાખીએ parce que આ હાથમાં ચાલવું મારા માટે handicap છે. આપણે આપણા દર્શનમાં और વધારે આગળ વધી પહેલા puisque શેખ મુનીર જેમાં દર્શન લીધું એ géopolitique touché કરતું હતું તો એક બે ઇન્સ્પિરેશન મને એ થયા વચમાં કે હું એ જ સિલસિલામાં કંઈક બોલું puisque હિઝબુલ્લાની ને સિરીની ને ઈરાનની ને ઇઝરાયલની વાત થતી હતી બધાને ખબર છે ને મારા કરતા જાજા વિઝિયોનર છે આ ક્લાસની અંદર અને je répète કે આ પબ્લિક averti છે એટલે હું આ પબ્લિકને રેસ્પેક્ટ કરું છું આ ઓલી પબ્લિક નથી જે 1940 60 70 માં હતી ભણેલી પબ્લિક છે ને હું અવારનવાર દોસ્તાર સાથે વાત કરતો હોય કે દર્શ કાં ઓછા દેવા ને જો દેવા તો bien préparé હોવા જોઈએ એટલે એટલા માટે હું કહું છું parce que આ મને રેસ્પેક્ટ છે પબ્લિક પ્રત્યે એટલે donc géopolitiquement મારા કરતા વધારે જાણવાવાળા éventuellement આ ક્લાસમાં છે. આપણે આગળ વધી પહેલા હું રિઝવાનભાઈ પાસે એક જ માંગણી કરીશ કે અમુક બોલ જે નીકળતા હશે એમાં દેશનું નામ હશે ને ફોર્સ હશે તાકાત હશે અને દર્શ બીજે બારે સ્વીવ્ર થતા હોય છે તો અમારી જ માંગણી હતી કે એવું ના થાય કે ઘણી ફેરે મારાથી કાંઈ વધારે લાશે થઈ જતું હોય યા મારા કોન્ફ્રેરથી ને એના લીધે આપણે આગળ જતા તકલીફમાં આવી જાય. આપણે ખરાબ કોઈ નથી બોલતા આપણે ખાલી જુજે કરે છે જે આપણને જોવામાં આવતું હોય ને peut-être એ બની શકે કે મારું વિઝન એ બારામાં સહી ના હોય જેમ કે ગઈકાલે જ્યારે હું ક્રીઝ ફિનાન્સિયર યા બિલ્ડ ફિનાન્સિયર ઉપર બોલતો હતો તો la tulipomania એટલે જે ટ્યુલિપની ક્રીઝ આવી હતી તો ફ્રાન્સથી વળી એક દોસ્તારે મને SMS કર્યો હતો કે બરાબર છે પહેલી ક્રીઝ ટ્યુલિપોમાનિયાની હતી પણ એ 1630માં હતી ને 1700માં જે થઈ જેનો મેં આલ્યુઝન કર્યો હતો એ la crise de bubble જે લોન્ડ્રમાં થઈ હતી એના બારામાં એટલે juste un détail પણ તમે કહેવા માટે કે એકેય નાનું détail inaperçu નથી જાતું એટલે જે ધાત નીકળે છે એ માણસો એને નોટે કરે છે વેરીફાઈ કરે છે વિકિપીડિયામાં મેં તો મને યાદ નથી કે કયા મહિનામાં મેં જોયું હતું મેં તો લાશી કઈ દીધા 1700 ટ્યુલિપોમાનિયા મારા મગજમાં 1700 હતું હાલાંકि એ ક્રીઝ બરાબર હતી ટ્યુલિપોમાનિયાની પણ la plus ancienne c'était ça પણ ça a été fait en 1630 અને 1700માં જે ક્રીઝ હતી c'était la crise de Bubble qui a été fait alors anyway આ એક détail était juste તમે કહેવા માટે કે માણસો સરખી રીતના સાંભળે છે જોઈ છે et puis je remercie tous ces amis qui મારું ધ્યાન ખેંચે છે même pour des petits détails et je les salue. puisque આ ક્રીઝના બારામાં વાત કરી હતી ને શેખ મુનીર એમાં વધારે માહિતી રાખે છે એટલે કોનેસન્સ રાખે છે મને આ બારામાં એક ચીજ કેવી હતી puisque આ ક્રીઝની બારામાં વાત કરી ત્યારે જો આ મહિનો મુબારક મહિનો છે બરાબર અને જે જન લોકો ઇબાદતમાં વધારે કોન્સન્ટ્રે હોય છે ને જે લોકો ખુદાનો ખ્યાલ રાખે છે એ લોકોનું માન ઇજ્જત ખુદાની નજરમાં વધારે છે. આવા છોકરા યા છોકરીઓ જ્યારે કોઈના હકમાં દુઆ કરે છે તો દુઆ તરત કબૂલ થાય છે બરાબર એટલે એનો એક ફોર્સ છે. bien sûr action તો છે જ એટલે ખાલી જેમ શેખ મુનીરે કીધું કે દુઆ જ સુફિઝા નથી પણ દુઆનો અસર છે અને આ મહિનો જેમ કે આ મુબારક મહિનો શું છે હું તો એમ દેખું છું કે સ્પિરિચ્યુઆલિટીને વધારવાના ઇલાવા આ દુઆનો મહિનો છે ને એટલે તમે સવારની દુઆ નોખી મળશે પછી રાતની ઇબાદત નોખી મળશે ને બધાયમાં દુઆ જ છે. શેરીની દુઆ અબુ હમઝા સોમાલી દુઆ ઇફ્તિતાહ પછી હરેક વાજીબાત પછીની નમાઝ એના પછીની દુઆઓ rien que દુઆ એટલે આખા મહિનામાં તમે સૌથી વધારે આખા વર્ષમાં જે મહિનામાં તમને વધારે આમાલ મળી મહિ મુબારક રમઝાનના આમાલ હશે અને એમાં દુઆ વધારે bien તમે જુઓ કે આપણે ક્યાં ક્યાં છે ને શું છે આપણા પાસે ને આપણે કયા સિચ્યુએશનમાં છે. જ્યારે 2009ની ક્રીઝ આવી અહીંયા એની પહેલા 2007માં દુબઈમાં મારી એક ભાઈ સાથે મુલાકાત થઈ દુબઈનો રહેવાસી હતો મને કહે છે તમે દુઆ કરો છો મને પૂછ્યું મેં કીધું હા આપણે જે
સાદી દુઆ હોય આપણે પડતા હોય પડીએ તો બધા કીધું ના ઓલું પૂછું છું કે તમે દુઆએ જૌશન કબીર પડો છો? એને કીધું હા માય મુબારક રમઝાનમાં જરા શબે કદરમાં ટેમ મળે આ મોકો મળે તો થોડીક પડી આ સ્વીવર કરે. બધા કીધું એના ઇલાવા એટલે એના સિવાય? તમે કીધું ના આખા વર્ષમાં પછી યાદ ના હોય, સીધી વાત કરે આપણે બરાબર. તો પૂછ કે ના શેખ તમે દુઆએ જૌશન કબીર પડો. સાંભળી લીધું. બીજે દિવસે રોષાર છે એ જ વાત કે મેં તને કીધું હતું ને દુઆએ જૌશન કબીરનું, તમે દુઆએ જૌશન કબીર પડો. Je pense que à દર સમયે ક્લાસ 11 માં જરાક ઇશારો કર્યો હતો, જે એલેવ મારી સાથે ક્લાસ 11 ગયા વર્ષે સ્વીવર કરી છે, આ વર્ષના ફેમાં એના જરાક ઇશારો કર્યો છે, જોઈ લોકોને યાદ હોય તો. કે દુઆએ જૌશન કબીર આખી ના પડ્યો એટલે 100 દુઆ એક ફેરામાં, એ જરૂર નથી. તમે તમારી ફેમિલી સાથે બેસો ને જેમ કુરાન ખાને આપણે કરીએ એમ કરો. જેટલા ફેમિલીમાં છે, છોકરા છે, ઘરવાળા છે, બધા સાથે પડે અને બધાય 5-5 દુઆ પડે. ને એટલા તમે મોટિવે હોય કે આજે આખી દુઆ જૌશન કબીર પડ નાખો એમ ના કરો. ખાલી 25 દુઆ પડે એટલે એકા પડાઈ જાય, 10 મિનિટ લાગે બંધ કરવા. બીજે દિવસે સવારના યા બપોરના પાછી યા રાતના જે ટાઈમે તમે મુકરર કરો, પણ અઠવાડિયાની 2 ખતમ કર્યો એટલે 25 par jour, une semaine તમે 2 દુઆ જૌશન કબીર પૂરી કરો અને તમે ચાલુ રાખો. તો મેં કીધું શું ફાયદો છે? પોતે કીધું ફાયદાનો તમને ના પૂછો, તમે અપનાવો પહેલે પછી તમે જોજો કે જિંદગીમાં શું ફાયદો થાય છે. આ તો આને તો છે puisque શેખ મુડીરે આ જીઓપોલિટિક સિચ્યુએશન ઉપાડ્યો છે એટલે તમે કહેવા માટે કે આનું ઇમ્પેક્ટ તમે શું ક્યાં સુધી પહોંચે. આપણે 10 દિવસ કર્યું પછી તો ટેમ ના હોય ને ભૂલાઈ ગયું હોય ને આપણે વયાજમાં હોય ને આમ હોય ને ઓમ હોય ને રહી ગયું. 2 વર્ષ થઈ ગયા 2009 અહીંયા ક્રીઝ હતી ની દુનિયામાં ક્રીઝ હતી. હું સફર ઉપર જાઉં પહેલા અહીંયા તણામાં એક રેસ્ટોરન્ટમાં મને 4 હોરા ભાઈ ભેગા થયા, દોસ્તાર હતા. આ સાડી કોમ શું કઈ છે આમાં? તો મારાથી પૂછાઈ ગયું મૌલા શું કહે છે અત્યારે? એ લોકોના જે મૌલા છે એ શું કહે છે એટલે શું ફરમાન છે? તો મને કે તે નથી સાંભળો? તો ના. તો એ કે તું શું પૂછે છે? મૌલા શું કીધું એટલે કેના બારામાં? મેં કીધું શું ફરમાન કીધેલું છે મૌલાએ હમણાં, એટલે શું હુકમ દીધો છે આ સિચ્યુએશનમાં? parce કે ક્રીઝની વાત હતી કે એક તો દેશમાં ક્રીઝ છે, પ્લસ ઓલું ગ્રીક નીકળ્યું હતું એના બારામાં એકદમ વાહ 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 થતું હતું કે બધાને લાગુ તરત પડી જાય છે ને મોર્ટેલ છે. તો કે તને ખબર છે કે મૌલાએ આ ક્રીઝ ઉપર ને આ ગ્રીપ એને ઉપર એક ફરમાન કીધેલું છે? મેં કીધું હા. કે બધાને ખબર છે? મેં કીધું ના મને જ ખબર. તો કે મૌલાએ કીધું તમે દરરોજ દુઆએ જૌશન પડો. એ એટલું બોલી મારે સમજાય છે. તને ખબર છે દુઆએ જૌશન એટલે શું? મને કહે છે. તો મેં કીધું હા મને ખબર છે દુઆએ જૌશન શું છે. તો કે મૌલાએ કીધું છે દુઆએ જૌશન પડો, હંમેશા પડો. એક ને દરરોજ મા ફાતિમા ઝીરાની તસ્બીહ કાઢો. આ કેવા વાળો હોરો છે. એ 4 દોસ્તાર હતા, મેં એક જાણું બોલે આ હોરા લોકો કેવી રીતના કે મૌલાનું ફરમાન છે કે તમે દુઆએ જૌશન પડો ને મા ફાતિમા ઝીરાની તસ્બીહ કાઢો. ખુદા તમને આ ક્રીઝમાં સલામત રાખશે ને આ એની બીમારી તમને લાગુ નહીં પડે. આના કારણે અમુક મહિના પછી હું દુબઈ ગયો. એ જ ભાઈ જે દુઆએ જૌશનના બારામાં કહેતો તો મને કીધું દુઆએ જૌશન કબીર પડો છો? તો હૈસન સામે કીધું પડાય ને ના પડાય. તો બધા કીધું ના તમે પડો. પછી પોતે મને કહે છે કે જો આજે દુનિયા ક્રીઝમાં છે, ક્રીઝમાં જે લોકો ઇમામ વાળે જાતા હતા અને $1,000,000 વાત કરતા હતા ઇમામ વાળે, મેં આજ સવારના આટલા બનાવ્યા, મેં આટલા બનાવ્યા, મેં આટલા બનાવ્યા, એ $1,000,000 વાળા એક દિવસમાં મોહતાજ થઈ ગયા, મોહતાજ ને કરજવાન. બાકી લોકોના પછવાડે પડી ગઈ છે. આજે બધા કીધું આપણા ઘરે શેખ ક્રીઝ નથી. હું કઈ કારણ નથી તો કારણ દેખું છું દુઆએ જૌશન કબીરનું. અમારા ઘરમાં ક્રીઝ નથી. પોતે કીધું કેટલા માણસ છે આ ક્રીઝ ઇમોબિલિયર જે ક્રીઝ ફિનાન્સિયર પડી કેટલા ખોટ ખાધી છે? હું તમને કહું 80% આપણી કોમ્યુનિટી દુબઈની અંદર પાર્ટિક્યુલર ને જેનરલ તો વાત મૂકી દો, એ બધા ખાલી થઈ ગયા. ખાલી હા જે લોકોની કળ ખમતી હતી ને જે લોકો ખમી શક્યા અલગ, મેં સા સ્થિતિથી ગ્રાઉન્ડ રિસર્ચ જે લોકો ટકી શક્યા, પણ માજોરિટરમાં બધા ભાલી. પોતે કીધું શેખ આ દરમિયાન મેં 8 મકાન લીધા, એકેય બાંકનો હાથ નથી, બધા આપણા પોતાના છે.
હું સવારના જ્યારે ઘરેથી નીકળું છું, મને ખબર ના હોય આજે શું ધંધો હાલશે. હું બાયણા ખોલું ને સાંજના બંધ કરું, ખુદા એવા ઠેકાણેથી રોજી મોકલાવે છે, મને ખબર નથી. આ કે દુઆઈ જવશન કબીર. પછી મને કે દુઆઈ જવશન સગીર પડે છે. ભાઈ દુઆઈ જવશન કબીર નથી પડે. પોતે કે દુઆઈ જવશન સગીર સાવ નાની છે. મેં કીધું એનો શું લાભ છે દુઆઈ જવશન સગીરમાં? તો બધા કીધું કેવો જમાનો થઈ ગયો છે, તમે જોયું ને કે ક્યાંય અમાન ને ચેન નથી ક્યાંય. એટલે જ્યાં માણસ જીવે, આપણે ક્યાં માડાગાસ્કરમાં સિક્યુરિટી છે, આમ છે, આમ છે, તો હું તમને પૂછું ક્યાં સિક્યુરિટી છે? ક્યાં આજે ક્યાં સિક્યુરિટી દેખાય છે? હું તો નથી દેખતો. ખરાબ મોમામાં, ખરાબ આંધવામાં જો આપણે હોય, je sais pas, રેસ્ટોરન્ટમાં જમતા હોય તું ક્યાં આવી, સાલ તો સિનેમામાં ગયા હોય તું ક્યાં આવી. ડેનવરમાં શું થયું હમણાં? બરાબર. પછી ગયા વર્ષે નોર્વેજમાં શું થયું હતું ને ફ્રાન્સ. આ તો બધી ઓલી ડેવલપે કન્ટ્રીઝ છે, એટલે મોડર્ન પેઈ જે લોકો સેક્યુરિટીમાં રહે એમાં કોમ્પ્રોમી નથી સેક્યુરિટીમાં એ લોકો પાસે. છતાં જયારે આવી પડે છે જેવું ન કરતે એવું આવી પડે છે ને, તો પછી મને કે છે ક્યાંય અમાન નથી. તો મને કે છે તમે એમ્પાક્ટ નહીં થઈ રહ્યો દુઆઈ જવશન સગીરનો. સૈયદ હસન આવી ગયો દર્શન. સૈયદ હસન નસરલ્લાએ જયારે યહૂદીએ ઈરાદો કર્યો એના સામે લડાઈ કરવાનો, તમે એનું ડિસ્કોર્સ સાંભળ્યું હતું? પોતે કે મેં કીધું ના નથી. તો બધાએ કીધું આખી દુનિયાના શિયાએ સાંભળ્યું, તમે જ સાંભળ્યું? આને તો બધાએ કીધું સૈયદ હસન નસરલ્લાએ ભાષણ કર્યું. પોતે કીધું આજે દુનિયાની મોટામાં મોટી તાકાતે આપણા સામે માથું ઉપાય ઊંચું કર્યું છે, એટલે હિઝબુલ્લા સામે લડાઈ. જો લોજિકમાં આ લડાઈ નથી. યહૂદી હિઝબુલ્લા સામે લડાઈ કરી સાનું ત્યાં પાલાનું, એટલે તમને ખબર છે એમ કહે છે કે c'est l'armée la plus puissante au monde. effectif કે એની આર્મીમાં કેટલા માણસ છે એ નહીં, પણ ટેકનિકમાં પાર્lant c'est les temps. માણસો એટલે સુધી કેલ્ક્યુલ કરી લીધા છે કે જે દિવસે ઈરાન સામે લડાઈ થઈ, ઈરાનના જેટલા મિસાઇલ છે આ લોંગ પોર્ટે એ બધાને ત્રુકે કરી નાખ્યા છે. કારણ કે આ લોકો એટલા હોશિયાર છે ત્રુકાજમાં. હવે એ માણસોની વાત છે, જે કરશે એ ખુદા કરશે. પણ તમે જો આ ઈરાનની વાત નથી, આ ઘેર તે સીઝુરની વાત નથી જે 6 દિવસમાં આપણે પૂરું કરી નાખ્યું. આ એ લડાઈ નથી. આ લડાઈ લીબાન સામે નથી, લીબાન એક નાના ગ્રુપ સામે છે. જમા શેખ મુનીરે કીધું ગ્રુપિસ્ક્યુલ નાનું ઓલું કેટલા હોય છે એટલા. એ ટાઈમે હસન નસરલ્લાએ ભાષણ કર્યું, પોતે કીધું જો જેટલા શિયા દુનિયામાં 200-300 મિલિયન મને સાંભળતા હોય આ મુકા ઉપર, મારી એક માંગણી છે. આ હિઝબુલ્લા ઉપર આતાક કરે છે, મને જોવાની જરૂર નથી કે તમે આર્મી તરીકે હિઝબુલ્લાની આર્મીમાં જોડાવો. મને નથી જરૂર. હું જોઈનેસની માંગણી નથી કરતો. મને હથિયારે નથી ખપતા કે તમે તમારા હથિયાર મારી પાસે લઈ આવો. ના, એ મને જરૂર નથી. મને ખાલી તમારા પાસેથી દુઆની જરૂર છે. પછી પ્રેસિઝ કે આજથી જેટલા શિયા દુનિયામાં મને સાંભળે છે એ લોકો હિઝબુલ્લા અને શિયાની ઇજ્જત ખાતર ને એ લોકોની જીત એટલે વિક્ટોર ખાતર દરરોજની એક ફેરે દુઆઈ જવશની સગીર પડે. થોડાક મહિનામાં આપણે પાછી મુલાકાત કરશું ને હું તમને મારો જવાબ દઈશ કે ખુદાએ તમારે દુઆનો અસર કેટલો રહ્યો. બરાબર 2 મહિના ને થોડાક દિવસ પછી હસન નસરલ્લાએ ભાષણ કર્યું. એ જ રીતના પોતે કીધું હું દુનિયાના બધા શિયાને મુબારકબાદી દઉં છું. જે લોકોએ આપણી જીતના ખાતર અને ઇજ્જતના ખાતર દુઆઈ જવશની સગીર પડી. ખુદાએ દુઆઈ જવશની સગીરના કારણે હિઝબુલ્લા અને શિયા કોમને ઇજ્જત દીધી, વિક્ટોર દીધો, અને યહૂદીને ઝલી. પછવાડે જેનો હાથ હતો, જે સાથ દીધો, આ ખુદા છે જે મુકલ્લિબલ કુલૂબ છે, એટલે દિલ બદલાવા વાળો ખુદા છે. ખુદા બધું સુધારતો હોય છે, પણ એના પછવાડે એક અસર જઈ રહ્યું છે. જે દુઆને હું સુજેસ્ટીમે કરું છું, જેના ઉપર હું સાથ દાદ નથી દેતો, જેને મને પડી નથી, એ કેવું મોટું હથિયાર છે મારા હાથમાં. અને જો એ મારા પાસે હોય, જો ને રેગ્યુલરમાં પડતો હોય તો કેની તાકાત છે મને પડે. પણ આ ડિફરન્સ છે.
આ કોન્વિક્શન જે લોકો બીજા જે કોન્વિક્શનથી આગળ વધે છે ને જે કોન્વિક્શનથી આપણે સામે આવે છે એમાં છેલ્લાવું ડિફરન્સ અહીંયા થઈ રહ્યો છે. Bien. Ah, donc entre parenthèses, puisque Cheikh Mounir géopolitique sujet au pays de મને યાદ આવ્યું કે દુઆ જોશન કબીર ને સગીરનો અસર સૈયદ હસન નસરલ્લા એનું ભાષણ etc. તમને હમણાં નહીં તો જિંદગીમાં ખૂબ ફેરે આ બોલ યાદ આવશે કે આ છે હથિયાર. જ્યારે કાંઈ ના દેખાય ને કાંઈ ત્યારે આપણા પાસે હથિયાર છે જેનાથી આપણે સહારો લઈ શકીએ. ગઈકાલના દર્શમાં હું ઓના ઉપર વધારે ભાર દેતો હતો મા બાપ ઉપર ને જવાનિયાની રેયુસીત ઉપર ને મેં શીનનો ઓલો વાક્ય ઉપાડ્યો હતો કે શીનની અંદર આ બનાવ બન્યો હતો કે એક જવાન એક શેફ d'entreprise પાસે જાય છે કામ ગોતવા માટે. તો જ્યારે ઇન્ટરવ્યુ થાય છે ને એના માના હાથ પોતે ધોવરાવી દે છે તો ઓલો એને પૂછે છે કે તે શું જોયું તો પોતે કહે છે કે હું 3 ચીજ શીખો. એક હું શીખો la reconnaissance, મને ખબર પડી કે આ મારા માનો એહસાન મારી જિંદગીમાં કેટલો હતો. બીજું મને ખબર પડી જ્યારે હું મારા માની મદદ કરી કામમાં ઓ કોમ્બ્યા જે હું થિયોરિકમાં શીખો તો ને પ્રાક્ટિકમાં આવ્યો તો પ્રાક્ટિકમાં કામ કરીને રેયુસીત મેળવવામાં કેટલી ડિફિકલ્ટી છે. એટલે મને બનાવવા માટે મારા માએ કેટલી મોટી ડિફિકલ્ટી ઉપાડી છે એ હું કામ કરીને શીખું. એક રાત મેં કપડાં ધોયા ને તો મને ખબર પડી કેટલી મહેનત છે રેયુસીત થવું જિંદગીમાં. અને ત્રીજું હું valeur familiale સમજ્યો. જ્યારે પોતે આ પ્રમાણે બોલ્યો તો શેફ d'entreprise એને કહે છે એક્ઝેક્ટલી મને તારા જેવા માણસની જરૂર છે, એવા માણસની જે બીજાના કામની કદર કરે. એવા માણસની મને જરૂર છે જે બીજાના કામની કદર કરે, એક જે બીજાની ડિફિકલ્ટીને સમજે એવા માણસની મને જરૂર છે. અને જેનો ભૂ જિંદગીમાં ખાલી પૈસા ના હોય એટલે cette personne doit ratisser large. એની નજર ઘણે ઠેકાણે જતી હોય એ બધું પૈસા ના હોય. પછી ઓતર એના તરફથી એક વિચાર આશુતે કરે છે. પોતે કહે છે હું એ માવતરને કહું છું જે લોકો એ લોકોની ઔલાદને એકદમના લાડમાં ઉછાળે છે, એટલે એકદમ ફેસિલિટી વીની અંદર જીવનમાં મોટા કરે છે. certes એ તો બધાય માવતરની ઉમેદ હોય છે ને કે જો ખુદા મને સરખી હાલત દે તો je vais essayer d'offrir à mes enfants le maximum de confort possible. છે ને નકર તો જિંદગી શું છે? હરેક માવતરની મહેનત શું હોય છે? c'est la réussite de leurs enfants. પણ આપણે ભૂલે છીએ કે જ્યારે એટલું સહેલાઈથી આપણા પાસે થઈ જતું હોય ને એટલી સહેલાઈથી જ્યારે આપણે ઔલાદની ફેસિલિટી વી કરી નાખે તો એના લીધે ઔલાદ સુધરવાની બદલીમાં બગડે છે. તમને ખબર છે રિઝલ્ટ શું આવે છે? ઔલાદ એકદમનો એગોઇસ્ટ થઈ જાય છે. એ આ મોમાં તો એમ સમજે છે તું મેજુ બધુંય મારો હક બને છે. આ મારા માવતર મને આમ દે, મને મોટર દે, મને શોફર દે, મને દાસી દે, મને સિક્યુરિટી દે, મને માણસ દે, મારા કાતર ઉપાડવાનું મારી સિક્યુરિટી હોય છે તેરા etc. તું મેજુ parce que અમારા પાસે મોયા છે. હા એ તો બરાબર છે મોયા છે, પણ ઇમ્પેક્ટ શું આવે છે? જે લોકો આ પ્રમાણે સહેલાઈથી જિંદગી જીવા એ લોકો એટલા બધા એગોઇસ્ટ થઈ ગયા હતા au fond કે જ્યારે લોકો ભણવામાં સ્કૂલમાં હતા એકોલમાં તો એકેડેમિકમાં તો c'était les meilleurs, પણ જ્યારે લોકો વી પ્રાક્ટિકમાં ils n'ont rien compris des choses. એટલે કાંઈ લોકો ના જાણ્યા. એ લોકો કોઈ દિવસ બીજાની ડિફિકલ્ટી ના ઓળખ્યા. એ સામાની તકલીફ એના માણસની એના નોકરની તકલીફ એ ના જોઈ કોઈ દિવસ. ને મેમ જો આ લોકોએ રેયુસીત કર્યું હોય તો આ રેયુસીત પછવાડી સેટિસ્ફેક્શન જે ખપે ને એ સેટિસ્ફેક્શન manqué થયો. ને આ લોકો toujours દિલની અંદર એક એન લઈને બેઠા રહ્યા. આ ઇમ્પેક્ટ છે આ જિંદગીનું. પછી પોતે આજુ તે કરે છે. પોતે કીધું કે એમ ના થઈ શકે કે આપણે ઉછેરે કોમ્ફોર્ટની અંદર વાંધો ના, પણ મિનિમમ અહેસાસ એ લોકોને દેવરાવે કે જ્યારે આ છોકરાઓ લોકો ખાઈ લે, માસીના લાવે હોય વાંધો ના, દાસી હોય વાંધો ના, પણ માવતર છોકરાને કહે કે તું ઊભો થઈ તાર આસિયત લઈને તું પોતે ધોઈ નાખ, બહેતર છે. યા તારી ભોળ તું પોતે ધોઈ નાખ, યા તારો ખાટલો જો બગડી ગયો છે તું પોતે સરખો કરી નાખ. આ તો એક મિનિમમ devoir છે માવતરનું એની ઔલાદને આ પ્રમાણે ફોર્મે કરે. આ તો juste ઓટરના રિફ્લેક્શન છે. મને સારા લાગ્યા તો હું તમારી સાથે પાર્ટાશી કરું છું. sans donner d'ordre à qui que ce soit કે કોઈ માવતરને આમ કરવું જોઈએ ના, આપણે બધા રેસ્પોન્સાબલ છે. je ne fais que partager l'idée. બરાબર. પણ જ્યારે reconnaissance ની વાત આવી ને etc mais au combien d'exemples il existe? કેટલા બધા એક્ઝામ્પલ છે આના બારામાં. આ સિલસિલામાં જરા કે અવાજ આજથી હું
તમારા સામે લંબુ સુjet નહીં, enfin sujet peut-être લંબુ નહીં હોય, peut-être લંબુ હશે, tout dépendra કે તમારો concentration તમે કેવું લાગે છે sujet. હું વિચાર કરતો તો ઇસ્લામની નજરમાં એકોલોજી કેવી વસ્તુ છે, એટલે ઇસ્લામની એકોલોજી કેવી લાગે છે, એટલે ખુદાનો નજરિયો શું છે એકોલોજીના બારામાં. Allons પહેલા આપણે એક exemple લઈએ. Qu'est-ce que vous entendez par écologie? કેમ લાગે તમને? C'est quoi l'écologie? તમે શું définir કરો écologie ઉપર? હમણાંના એરમાં એટલે આ છેલ્લા વર્ષમાં તમે સાંભળો છો ને, દુનિયા એના ઉપર તૂટી છે વધારે. Quand on parle de bio ને écologie, c'est શું écologie? c'est quoi? Vite, vite. La vie, en un mot, la vie. Ça, en un mot, la vie. Bravo. Et tu peux me citer quelques exemples rapidement? Je ne sais pas, l'oxygène autour de nous, les arbres, la vie des autres personnes. Par exemple, ceux qui n'ont pas les moyens de pouvoir vivre dans des maisons, comment est-ce qu'ils vivent à l'extérieur par rapport à ce que nous on fait dans nos maisons et qu'on jette à l'extérieur. Et nous on est tranquille à l'intérieur mais on ne s'occupe pas de ce qu'il y a autour de nous. Exactement. Donc on parle de l'environnement, bravo. Et de la vie en un mot, on parle de l'environnement, tout ce qui fait oxygène, enfin l'impact sur l'environnement, etc. Pas le comportement d'un être humain. Exactement. À écologie, notre dernière définition, c'est à celle définition, c'est écologie. Si zindagi ni dans impact, on va parler de l'environnement. But anymore, le Coran nous c'est le Coran comportement d'un être humain vis-à-vis de Dieu, vis-à-vis d'un autre être humain ou d'un animal, et vis-à-vis de l'environnement. Et insan responsable c'est que eno kuda સાથે nos relations, les kuda સાથે nos comportements. Après écologie ni partira que c'est parce que insan nos relations et na bija bhai same. Parce que no sago ho ya une communauté no manas ho ya matra insan ho ena jevo insan ena ego ena égal. Ne ij insan no comportement janavar સાથે ya કોઈ પણ ખુદાની મખલુક સાથે, y compris l'environnement. કેટલું ઇમ્પોર્ટન્ટ છે. હું એમ સમજુ છું કે મારી એક સિમ્પલ નમાઝ પઢવાથી ખુદા મને જન્નત દેશે. parce que હું મજલિસમાં આવ્યો, મેં ફાતિયો ખાધો, હું ઘરે હાઈલો ગયો ને જન્નત મારી છે, ને હું બીજાને ક્રિટિક કરું આ જન્નતમાં જાય એને દાચું છું તો non je vous assure. On a tendance à juger. એટલે હદ સુધી કે nous critiquions la foi et le rituel des hommes. Non, sincèrement, est-ce que nous avons le droit? मन हक છે કોઈની croyance નો યા કોઈના મઝહબને પ્રોવોકે કરવાનો યા જુજે કરવાનો યા કહેવાનો કે હું જ સારો છે મારું જ ધર્મ, આ બધાય ખોટા છે. તમને હું વાક્યો યાદ દેવરાવું. જ્યારે જંગે સિફીનમાંથી ઇમામ અલી પાછા ફરતા હતા એના અસહાબના સાથે, તો ઈરાકની પાર્ટી હતી હજી, parce que સિફીન entre l'Irak et la Syrie લડાઈ થતી હતી. ને ઇમામ અલીનું દારુલ ખિલાફા એટલે એનું central nerveux Koufama établir Koufama pour être concentré que c'était beaucoup plus facile. Et nos déplacements, et nos mouvements, et nos et les orients, et contrôle que nous avons dit mamani mate badare facile à tout Medina करता. तो एक mamani Koufama concentré que nous. एक फिर mamani si film mati retour था तो puisque Irak n'est parti plein de dunes, les déserts na mati na timba pera था नंदी कोली. गर्मी नो टेम तो बराबर désert mati बटाता था ने जोर या असर नो टेम तो इमाम अली उभा रही છે ને સાહેબને કહે છે કે જો બાજુમાં જો ક્યાંક એવું ઓંભરાવાળી જગ્યા યા કોઈ ખંડેર મકાન હોય, તૂટી ફૂટી ગયેલું મકાન યા કાંઈ પણ, તો એના નીચે ઉભા રહીને આપણે નમાઝ અદા કરી શકીએ. ઇમામત veut donner une leçon. એના એક પગલામાં મેં c'est incroyable. મને તો હિસ્ટોરમાં મારું કેટલી વાર કોનેસન્સ હોય, પણ જે લોકો જોઈ શકે એને અલી ઇબ્ન અબી તાલિબ જેવો માણસ નહીં મળે. Sur tous les plans. તમે રેમદીનીમાં કયો, માફીમાં કયો, હોશિયારીમાં કયો, un être exceptionnel. એટલો હોશિયાર જેની હદ નહીં.
પોતે કહે છે એના સાથે કે તમે જોતો કંઈક જગા કે જ્યાં ઇબાદત આપણે કરી શકીએ. તો ઇમામ અલી પછવાડે છે ને અસહાબ મોર જાય છે. એ જૂનના પછવાડે જવા માટે ક્યાંક કોમરેની જગા છે. તો લોકો નજર પડે છે એક આગલું એક પીસ બાકી રહી ગયું છે. એક બે પોતો લાકડાના પડ્યા છે ને નાનું ત્વાસ છે, આખું એ ફોંતરે થઈ ગયું છે, પણ થોડોક ઓમ્ર છે. તો અસહાબ જાય છે અંદરમાં જોવા માટે જો થોડોક ઓમ્ર જેવું મળે તો આપણે અહીંયા ઇબાદત કરીએ, અહીંયા નમાઝ પડીએ. તો લોકો જ્યારે એમાં ગરે છે tout simplement દાખલ થઈ છે તો એ લોકો જોઈ છે કે કોતેમાં એક આમ એક pan de murમાં એક crucifix પડ્યું છે, એટલે ક્રોઆ છે ને dessus Jésus enfin crucifié. નોર્મલ એટલે આ તો આપણે દરરોજના જે લોકો école des sœurs માં ભણ્યા છે નાનપણથી એમાં catéchèse obligatoire. આપણે શું ખબર મારું કોમ્યુનિયો કર્યો છે લોકો ઇંગ્લિશ ઇંગ્લિશમાં લઈને મારું કોમ્યુનિયો કર્યો છે પ્રેઝરેવ દ્વારા ક્લાસ. તો જ્યારે અસહાબ અંદરમાં ગરે છે ને જોઈ છે તો એ લોકો આ ક્રોસ સામે જેસુના ક્રોસ સામે એ લોકો સારા પાડે છે. જેસુ લાઈક આવી રીતના જેસ્ટ કર્યું. એ જેસ્ટ કર્યો ને ઇમામ અલી પછવાડે ગયેલા. એ જોઈ છે અસહાબને આમ કરતા. તો તારીખ કે છે સૈયદ હસને આ વાક્યને મને કોન્ફર્મ કર્યો તો 4 વર્ષમાં પોતે કીધું અલીબને બી તાલીબના આંખના ડોરા છે ને લાલ થઈ ગયા, એટલે આંખની રગ હોય ને તે તીરેવો વેર. એટલા ઇમામ અલી ગુસ્સામાં આવી ગયા. પોતે કીધું મારા શિયા થઈને તમે આમ કરો? તમે ભૂલી ના જાશો કે આ જગ્યામાં એક કોમે bon comme il semblait એ લોકોએ ખુદાની ઇબાદત કરી છે, quel que soit les moyens. પણ એ લોકોએ ખુદાની ઇબાદત કરી છે આ જગ્યામાં. cet endroit mérite respect. મારો શિયા આ પ્રમાણે ક્રિટિકે ના કરી શકે, ક્રિશ્ચિયન લોકો ના બની શકે. આ શહેર આ કોમ્પોર્ટમાંનું જેસ્ટ છે. હું ક્યારે એકોલોજીની વાત કરું, મારું કોમ્પોર્ટમાં મારા ખુદા સામે કેવું, વિઝાવી સામે કેવું, જાનવર સામે કેવું, પછી હું આવું એન્વિરોનમેન્ટમાં કે એન્વિરોનમેન્ટ સાથે મારું કોમ્પોર્ટમાં કેવું. તો હું તો જાઉં છું મારી ધૂનમાં, એટલે મારી વિદેશમાં હું જાઉં છું. હું તમારી સામે આવતા કુરમાં કુરાનની અમુક આયત પેશ કરીશ રેફરન્સની સાથે. અરબીમાં હું એમાં ખાલી તમે ટ્રાન્ઝેક્શન દઈશ કે જો તમે ખુદા શું કહે છે. એ લોકો જે લોકો ખુદા સાથે પાક્ત કર્યો હતો, એટલે વાયદો કર્યો હતો, એક કોન્ટ્રા કર્યો ખુદા સાથે, ને પછી લોકો એ કોન્ટ્રાને તોડ્યા, ils ont rompu. ને ખુદાએ જે હુકમ કર્યો હતો કે તમે એકબીજા યુની થઈને રહ્યો, એ યુનિયનને તોડ્યા એ લોકો sur tous les plans. અને એ લોકોએ જમીનમાં ખુદાની મખલુક ઉપર બગાડો કર્યો. ils sont corrompus બધી રીતે. આ ઓલો corruption નથી uniquement je soudoie quelqu'un આને મેં પૈસા દો ને પૈસા ના. આ corruption uniquement આ જ ના, la corruption dans le sens large du terme. કેવું એને મેં બગાડો કર્યો en général. je n'ai foutu que de la pagaille. બગાડ્યું નહીં, ખોટી રીતે બગાડ્યું. ખુદા કહે છે આ લોકો જન્નતની ને જન્નમની વાત અલગ, એ લોકો દુનિયામાં પેલે કેવું પેય કરે છે તમે જોયા રાખજો. હું તમારા સામે 3-4 આયત આમ les plus faciles versets નો traduction તમારા સામે હું ફ્રાન્સમાં વાંચીશ, પછી આપણે એના ઉપર સાથે એપ્લિકે કરશું. આજે હું તમને એક નાનું એક્ઝામ્પલ દઉં. les grands qui ont créé ce monde, je veux dire, એટલે જે મોટેરાઓએ આ દુનિયાનો histoire લખ્યો છે. મેમ આ લોકો સાદા માણસ હતા મેમ, પણ જ્યારે લોકોએ કંઈ કામ કર્યું, સારું યા ખરાબ, પણ વિચાર કર્યો. હું ક્લિન્ટનની જીવન વાંચતો હતો થોડાક વખતમાં. un des présidents, enfin je dirais orphelins, pauvres, qui ait pu accéder à la Maison Blanche. આટલો jeune પોતે કંઈક હશે પછવાડે તો પોતે મેમોર માટે જીવનમાં પોતે લખે છે. પોતે કહે છે હું નાનો હતો સાવ, તો મારા પાસે બાપ નહોતો, મારા બાપ મરી ગયો હતો. હું જન્મું એ પહેલા હું મારા માના પેટમાં હતો. તો મારા મા સાથે મારા નાના નાની મને મોટો કરતા. તો અમારું રહેવાનું છે ગામમાં નહોતું, ગામની બારે હતું. નંદકડું વિલાજ હોય, થોડા ઘણા ઘર હોય ને જંગલ જેવું હોય, આમ રહેતા હતા. પછી હું 4-5 કિલોમીટર કાંટાબલા લઈને હાલીને સ્કૂલે જાઉં ને પાછું એટલું વરું હાલીને, કે મોયા નહોતી, 20 પે કરવાની ના બધી. તો પોતે કે
હું એક ફેરે પાડોશના છોકરા સાથે એકમાં પૂછ્યા તમે સાથે રમતા હતા બે જણા તો જંગલમાં ગયા તો મેં જોયું આભેએ એક ઋષ બનાવ્યું છે ઝાડ ઉપર આપણે એમ કે મધપૂરો જ્યાં આભે ભેગી થઈને મધ બનાવી એ ઋષ બનાવ્યું તો તે કીધું મેં જોયું ના જોતો હું સાહેબ શિસ્તે તમ કે મને મસ્તીમાં આવ્યો ને મેં લઈને આખા મધપૂરા તોડ નાખ્યા આ બગાડો કર્યો બરાબર ઇન્કોન્સિયન્ટમાં પણ પોતે કંઈક તોડ્યું એટલે નાચ્યુરમાં પોતે હાથ નાખ્યો તો બધે કીધું મધ પૂરો તૂટી ગયો અને બધી મધમાખી ઉડી આ મસ્તી જોઈને એવી મને મજા આવી પોતે કે j'avais cette fierté sensation મજાનો sensation parce que આ ગાફનું રિઝલ્ટ છે જ્યારે આપણે કંઈક ચીજ ગાફે કરીએ શરૂઆતમાં મજા આવે parce que આપણને ઇમ્પેક્ટ નથી ખબર એનું હું તમે ફ્રાન્સમાં કહું આપણામાંથી આપણને યાદ નથી કે કેટલી મેં ભેગા વોલોન્ટિયરમાં યા ઇન્વોલોન્ટિયરમાં મેં કરી નાખી મને યાદ નથી même jeunesse માં હોય કઈ રીતના કોઈની ચીજ તોડ નાખી મેં કઈ ઝાડ તોડી નાખ્યું je sais pas n'importe quoi મેં કઈ કર્યું છે મેં કર્યું છે બધાએ કર્યું હશે મને યાદ છે યાદ નથી અલગ વસ્તુ તો પોતે કહે છે કે મેં તોડ નાખ્યું મને મજા આવી તો je me suis juré કે થોડાક દિવસ પછી આ આભે પાછો મત પૂરો બનાવ્યો પાછો તોડીશ હોય une mémoire mal acquise pour les quoi 7-8 ans તો કે પોતાએ પાછો મત એ જગામાં થોડાક મહિના પછી મત પૂરો થયો પાછો આબે બનાવ્યો હું ગયો ને મત મેં પાછો તોડ્યો મેં તોડ્યો બધી મધમાખી મારા મોઢા ઉપર ચોટી ગઈ આવીને ને એવી રીતના મને પીકે કર્યો કે હું મરતા ગયો છું મને કેટલા દિવસ હોસ્પિટલમાં રાખ્યું ને હું માન રહ્યો છું તો તરત મેં તમે શું કહો છો journal intime ખપે je pense que ખપે તમારા જીવનના ઇવેન્ટમાં કંઈ જે બન્યું નહોતે mais c'est bien મને લાગે છે આમ જ માણસો ચોપડિયું લખે છે લોકોની જિંદગીની પછી parce qu'ils ont mémorisé cette habitude તો પોતે લખ્યું કે મેં મારી જિંદગીમાં મસ્તીમાં એક ફેરે મધપૂરો તોડ્યો મને મજા આવી ગાફે કરવાની બીજી ફેરે એ જ મધપૂરો મેં તોડ્યો પણ જ્યારે મધમાખી મને પીકે કર્યો તો મારા માટે એક લેસન હતું કે કોકની તું મસ્તી કર એક ફેરે કર ઇન્વોલન્ટિયરમાં à la rigueur ça passe પણ એ જ માણસની બે ને ત્રણ ફેરે મસ્તી કરવી મોંઘી પડશે પણ કોણ આવું બધું લઈ શકે કોણ આમાંથી લેસન તીરે કરી શકે જે લોકો થોડો ઘણો વિચાર કરતા હોય tout simplement et c'est des enfants comme ça qui deviennent grands dans ce monde મારા જેવા નહીં કે tout est passé dans ma vie je suis un enfant tout simplement આવા એક્ઝામ્પલ sur l'écologie en général બહુ ઝાઝા હું તમારા સામે રાખીશ તે આપણે કુરાનના વિઝનથી એને જોવાની કોશિશ કરશું પછી આ જોવાથી ખાલી હિસ્ટોર જ નહીં આપણે એના ઉપર વિચાર કરશું મારું આ સિચ્યુએશનમાં પોઝિશન ક્યાં છે હાદા વસલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિહિ